લ્યા ના મેલો ગમે થાય વાધી નાખો એક હાથ પાડ ઉપર એના ફરસી તો હું હાથમાં મેલાય અરે કાળા તમે આમ કરા લે હમણે શું કરવાનું મૂક્યું કોઈ ખબર જ પડતી નહીં આ કરવા તો આ પડ્યું રે આ કરવા તો આ પડ્યું રે જિંદગી મળી છે મળી માતાની છોગન નકરી નરકમાં મળી જિંદગી ના નરકમાં મળી ના આ ચિયા બેઠા લમડે દઈ ઓ વડીલ યાર કાકા ચીબત જાવ હા ચીબત જાવ કાકા મારે તો જાવું જ નહીં તો શું લેવા બેઠા કાકા હું તો માર બેઠો યાર તમારે શું કોમ હે ડોહા બાલનું કાપી નાખો આડું ખાલી હા આ ડોહા બાલનું કાપી નાખું પાછું ડોહો કને કીધો લ્યા એ ડોહો કને કીધો હા ડોહો કને કીધો તને ખબર નહીં ને મારું નામ ફરસી દાદા અને આ ફરસી જેને પડે ને એની ઉઠે અર્થી તારા જ ઉઠી જાય અર્થી અને તને ખબર નહીં લ્યા તને ખબર નહીં તને ડોહો કને કીધું તે હા ડોહો કને કીધું માફી માંજ ને તાચીરું મારા હમું માફી માંગવા નીકળી હા માફી માંગવા નીકળી તારે માફી માંગ ને ઇમોશનલ શું થઈ જાય માફી માંગ અમારા ગામમાં ના પાવર કરે માફી માંગ એટલે શું છે હા ઓ નો અમારા ગામમાં મારા આગળ દાદાગીરી કરવાની અમે ચકરી ખરા ને એટલે તમે અમન તાકાત મારી થી જોઈએ જો તાકાત જોઈ હતી મારી હજુ કરીને દાહી દે તારા મને પાયલા એટલે મને એવું સમજાય આ કમજોર છે એવું સમજાય તમે તાર પાડી બની તાર પાડી આ પડશે ને તો પછી મજા નહીં આવે પછી અમારા ગામમાં ગોમો તારા ગોમો જ છું હાલ બરાબર પોતી શું લેવા જોઈએ લે ધોકું લેવા જોઈએ એટલે બાપા રે એટલે ધોકાથી તું માય કાગલી હોમલો કરવા એટલે ધોકાથી હા ધોકાથી તને ખબર નથી લા ધોકું તો શું કહેવાય મારા માટે એ નહીં છોડું હું ખાડી લે નહીં છોડું ઓમ કરીને ભમે નાહી દે તારા મન મોલ્યા લઈને આવ્યો માય કાંગલી જો પાડી નાખો આપણે હવે જગ્યા બદલવી પડશે આપણે હેરાન કરી ચાલે જ નહીં પટી ગયો હતો હવે જતો રહ્યો આઈ જા લડવું છે તારી એટલે લડવું છે આઈ જોડો કરવા આ ઉભા અમે આવી જાઓ થોડું વાજી પણ હવે તો લડી જેવું છે ભાઈ તમારે તો ખસી છે મારા જોડે બતાવો આખો ઘડી જુઓ આખો ઘડી આ થોડો ખરા અને આવી દી પણ નાઈ એટલે એમ નહીં આ શું કરવા રાખ્યું હું કરવા રાખ્યું હાર્યું ઓમ કરીને ઓમ ખાલી કરવાનું છે પછી એમ કે ઉતરી જાય માફી માં જ ભૂલ થઈ ગઈ દાદા કે ભૂલ થઈ ગઈ આજ ચેડે નોમ નહીં લ્યું મારા પણ દાદા મારી ભૂલ થઈ ગઈ આમાં કા માર હોમો ફરી દાદા કે ભૂલ થઈ ગઈ પણ દાદા મારી ભૂલ થઈ ગઈ આજ ચેડે આ ગોમમાં દેખાવ નહીં આજ ચેડે આ ગોમો દેખાય ગોમ મારું છે ગોમમાં હા તો ગોમમાં તો તારું દેખાય પણ કે માફી માંગી તમારો હોમો નહીં પડ્યો પણ દાદા મારી ભૂલ થઈ ગઈ તમારો હોમો નહીં પડ્યો તમારો હોમો પડે પણ કોઈ દાડા ભવિષ્યમાં પડે બરાબર ભવિષ્યમાં નહીં નહીં પડે આ ભવિષ્યમાં નહીં હા ઉપર આમ કા દાવાનું મારે દાદા ઉપર માતાના બીવરાયો બરોબરનું પણ હવે મારે જગ્યા બદલવી પડશે ના મજા આવે માઇક આંગલી ગુડ કરે માઇક આંગલી ગુડ માતાના ડૂબો આ કાની વાત નહીં લે બરોબરનો કાયો કર્યો હવે છે ને કોઈ બેહવા જગ્યા થોડી ચેન્જ કરવી પડે મારા ઉર્ષા શાંતિથી જીવવાય દેતા નહીં શિખર ચોઈથી આવી ઉભેટો ગોમમાં ભરેલી આવા નમૂના કેટલા છે શિખર આડા ગોમમાં હું સર વાંચતો હશું મને કઈ ગયું મારે ભયવાળી હું વાંચતો છું લેબડો વાંચી નહીં આખું જોડે ને વાત કરે સાર વાંચતા હશે મને વાંચવી વળી વાત આ ભયડો સાર ના વાંચે છે લેબડા ડાયરેક્ટ વાંચે કોળી ભૂલી ગયો પણ હવે
કાળાજીની એ જવું પડશે પડી લેવા. ખરેખર કોળી મરી જાય ને તો આરે લેબડો આ બાજુ કાપવો હે. આ તારી આ છે આ કંટાળ બેઠા હે ઓયના પણ છે કોળીનો વેટ પડ્યો છે. કંટાળ કંટાળ મારે તમારી કોળી જોવે કોળી. આ કાકુ બાબલા લાગે બોલી નહીં કેતા પણ તો લઈ જો ઓય બેઠા આપણે તો હાલી જ જાવે ની મંડાજીથી લેબડો કાપીને હાલી જ. આ લેબડો કાપી નાખવાનો ખરેખર આ રબર હેચી છે બે બાજુ મુની માતાના ધાર કેવી છે ઢોર ખરા. ફરસી મારી એ કાકા આ રી તમારી ફરસી ઉઠે તમારી અડચે આટલા નતા બોલી કેતા. ઓછું બોલે ઢોટું એટલે પેલા તો લાય ફરસી લાય. કેમ થાકી હાથ કેમ લગાડ્યું તું અને પૂછ્યા વગર? એ યાર તમને કીધું તું પણ તમે વાપરતા જ નતા. હું વિચારમાં હતો. વિચારમાં હતો. બુઠે મળી લેબડો કાપો લાવો ખેડો. શું કીધું? એટલે પેલા ઉભો રહે. આ લેબડો કાપા લાવી છે. તો લેબડે કાપવાનું જ છે ને વળી ચમ 500 કાપવાનું છે. લેબડો કાપા લાવી છે ખબર નહીં પડતી લ્યા. હવે હું ચૂપ બેસો હવે મન જીજીએ તો હું ચૂપ બેસો. ઉભો રહે. એમને તું નાનો છોકરો થઈને મને બીવરાવેલા. તને ખબર નહીં લ્યા આ લેબડો કાપવાની હે ખબર નહીં તને? તમને શું લાગ્યું તમે મને છાપ દીધી હું ખમી લ્યો આ ગોમનો શું તમે બાર તને શું લાગ્યું કે હું કાકાને બીવરાયો શું તું તારે ખબર નહીં તને ખબર નહીં લા ખબર નહીં કોણ હો વાજુ મને વાજુ હો વાજુ. કાકા આટલી બધી તાકાત તો લાઈ તમે. તાકાત તો ગમે તે જ લાઈ તાર બધી એમની મને હાથ ચમચમ લગાડ્યો. ભાઈ યાર કાકા તમને કીધું તું કે મારે લેબડો કાપો મારી ઘરવાળી કઈ ગઈ. અરે ઘરવાળી હોક જાતી મોહણમ મૂર્ખા તું કાકો કાકો કને કરે? મારું નામ દાદા ફરસી દાદા કે ફરસી દાદા સરસી દાદા ફરસી દાદા ઓય ચર્ચી દાદા તમે ફરસી દાદા કીધું ના લ્યા. વાચન ફરસી દાદા સરસી દાદા ફરસી દાદા કરસી દાદા ફરસી દાદા ફરસી દાદા ફરસી દાદા હા તું નવા નોમ ચોથી લાવે આ સરસી દાદા ને ફરસી દાદા ને બધું. મારું નામ ફરસી દાદા સરસી દાદા સરસી દાદા એમ પછી હવે ચેવો મની જોઈ વાજુ યાર મોકી બાજુ યાર લેબડો કાપો હે લાવો યાર. હવે તે હે ને હું તને છોકરું જોઈને જવા દઉં હે બાકી હમણે તું ખાલી મોટો જ ને તો ખબર પડી. સરસી દાદા તમે અમારા એક મિનિટ ફરસી દાદા હવે વાત કર. એ બધી વાત મેળો સાઈડમાં ખર્ચી દાદા તમે અમારા ગામમાં તો જ ભૂલા પડ્યા આવા મારકાના ફરજા જેવા. અહીં તો ગમે તેથી હું આવ્યો પણ ફરસી દાદા સરસી દાદા સરસી દાદા ફરસી દાદા યાર આગળ અક્ષર ચિયો હે બરસી દાદા હે કે સરસી દાદા હે ફ છે ફ ફરસી દાદા વાચન વાચે તું ભાઈ મારા પર એ ના માફી માં ભૂલ હું કોઈ નહીં માફી પૂછો થા ખબર નહીં પડતી લા ખબર નહીં પડતી કાના હોમે તું પડ્યો પાવર જેમ કરેલા તું માફી માં એ ભૂલ થઈ ગઈ મારી ભૂલ માફી માંગે એક ની માફી માં જ ન કે અડાડી જાત પછી એમ કે બહુ બડું વેરી ના છે તારું માફી માં જ ભૂલ થઈ ગઈ મારી ફરસી દાદા તમારી ભૂલ થઈ ગઈ પછી દાદા પણ નાના ચોઈથી આવા નમૂના આવી ગોમો લ્યા એક પછી એક નમૂના આખા ગોમમાં જેટલા ભર્યા લ્યા કરે ખા આ ચોથી આવ્યો સરસી દાડો મારો ઓછો કોઈ મારતો તો મને માતાના કોણની બુદ્ધિ એવું વાજ્યું ને વાત છોડી દો આ વાતનું કોક નિકાલ લાવવો પડશે ના કે આ ખુરશી દાડો એ કોક છોકરું ભટકાઈ દઉં તો લાગે કોળી છે હની ભાઈ કાપી નાખી બાપડે ને ફરસી દાડો ના સરસી દાદાની સરસી ના કરું તો મને અલા પણ તૂટી ગયો બેન થઈ ગયો હું શું કરું યાર હવે ઓછી ચોટ લાવશે હું તો હનો નખાઈ આલું યાર તારે લેબડો પાડતા હતા મારે પાડતા હતા વાત કરે હે અરે આગેવાન તમારે કોક નિકાલ લાવવો પડે તમને બહુ વાતનો એમ ને ભાઈ બહારના દાદાગીરી કરી લો ને બોમ્બો ના થાય હવ બેર છે મજામાં ઓ પલજી દાદાગીરી કને કરી એ તો કોઈ નહીં વાતો હતી બહાર દેશની એટલે અમારા ઉપર પહોંચે તમે તો હેડ્યા કહું અમે લેબડો પાડવા જતા હતા
તે ઓની વાસી હતી ને તે હાથો બેન થઈ ગયો એવું ઓય ખરેખર મારે જે લોટું હતું ને એ મળી ગયું વેસી અરે મારે દુશ્મની છે ને હવે દુશ્મની છે ને વાળવી પડશે પણ પેલા કાકા ભાઈને દોડવડાવું ઓય ઓય અહીંયા યાર 200 રૂપિયામાં એક જણો ફરસીઓ વેચે છે પુણ્ય અમે પાછી ગજવે પૈસા એ બાકી માલે અઠવાડિયું પડતો કે પાછી આવું હાલે ડોહો હોય અને શેકણી ભાખરી છે ને કાળા કલરનો કોટ છે અને ફરસી વેચે એટલે બેઠો આવું આપણે લેવું લડો તો અમે જો હા એટલે હવે આપણે 200 રૂપિયા ઓછી તો લેવી જ પડશે હોતું હાલ દે ભાવ હા આપણે ભાગ અહીંયા ઉભા અલ્યા રહો. વોશિંગ બોડી કોઈ આ યાર મારે આવું છે હું પૈસા લઈને આવું હા જો તમે નહીં લાઈ આ વચ્ચે પાછળ કોઈ યાર લોખંડનો આટલો હા રોડો આ જો અમે લેબડો એક પારો વાટવાનો તો હવે મેળ પડી ગયો લે હવે મેટ પડી આ જા કામ. કાકા તમે કોડી બે લોકો આજ વેચતા હશે ને યાર શું ભાવ છે રાધનપુર ને છે ને કાકા મરી જાશું હા કાકો યાર સુઈ જાય શું એક જ છે તમારા પાસે શું હે લ્યા શું હે તમારે હા લે શું હતું? તમે કોડી વેચતા કોઈ નહીં વેચતા તમે કોણ વેચે કોળી? તમે તારો બા વેચે કોળી, તારો બા વેચે કોળી, મૂર્ખા. કોણ વેચે કોળી? શું હતું લે તારા મગજ? બોલ, બોલ, બોલ. પણ કોણ વેચે કોળી? મને ખબર નહીં ને આર્યો પૂછે આર્યો લઈને આવ્યો હોય યાર પેલા ભાઈ મળ્યા હતા કે કોડી વેચી કાકો કરા હું તો હું કીધું ખાય હું કહેતો હતો કીધું આ કોળી નહીં વેચતો યાર એટલે હું તને કોળી વેચવા વાળો પણ લાગુ? ઓને કીધું ને કાકા મેં નહીં કીધું હું કોળી વેચવા વાળો લાગુ તને? ખબર નહીં પડતી તને, ખબર નહીં પડતી? પણ યાર મન ખબર નહીં યાર યાર કને કરે, યાર કને કરે, હું તારો યાર હું ફરસી દાદા મારું નામ હે. પરસી દાદા ફરસી દાદા નામ હે મારું. પણ મને નથી ખબર તો તને કને કીધું? હા કને કીધું? એક હોય યાર એનો છોકરો આમ જાતો હતો ને ઈયો કહેતો હતો કે કોળી વેચે આગળ વડે એટલે આમાં ગાય બે આમાં ગાઓ ભાતાની સોગન અડી જા કોળી. બેસ આમાં ગાય લા તું ઉભા રહે બેસ. કે ભાઈ કેલા એ છોકરો હતું એક માપનું એને કીધું કે તું આયા તારનો દોત ગાડે હોય કોઈ પ્રોગ્રામ હેડે હોય પ્રોગ્રામ તું કને કહે લે હા હું યાર દોત નહીં કાઢતો તો હવે કોઈ પ્રોગ્રામ હેડે વેચવા વાળા નહીં હું ફરસી દાદા હું મને મારી ખબર. ચપેટે પડતો ના કોણ વેચે હા? કોડી કોણ વેચે મારા એટલે હું આખા ગામને ઠેકો રાખેલો મૂર્ખા બેસતો હોય ને પૂછતા ને લેબડે પાડો અમારે હજી પાછો હેરો હેરો મને જો હું યાર કાકા તો અહીંયાથી તું કોળી જાય હું એ બજાવી ના એ ઉભો રહે લ્યા પણ કોળી કોણ વેચતું તું કોળી એક મને છોકરો કહેતો હતો કે આગળ કાકો ઊભા હે એ હતો આવડો માર જેવડો જ હતો એટલે કાકો લાગુ હું તને પણ કાકો મીચો કીધો તું એને ભલે કીધું તું કે ફરસી દાદા પરસી મને થપતો જો મને થાપતો અડે સમજે શું તારો સમજે શું સમજે શું સમજે શું તું આ કોણ આ આદા ઉપર માટી નાખી સાફ કર લૂસ બધું આનું શું બનલું છું લૂસ હું હવે નહીં લોકો ઘણી વાર ના આવતો ના લાગે હલકે ની છોડ માતાની શોખન આ ગોમમાં તો હદ થઈ ગઈ ચોથી નમૂના મારા ઓળશા કે એલા કોળી વેચવા વાળો હું લાગુ યાર કોળી વેચવા વાળો કંટાળી ગયા ના ના આ એની જાતને સમજેશું અમારા ગામમાં પાર કરે એ ભાવલા જો મરી ગયો હેડ ચાટ તો કાર છે આપણા ગામમાં કાર છે માતાના હવે તો બૈરા હારા ઓનથી તો થઈ જવા તો ચમ ભોગા પાડતા હતા હા ચમ ભોગા મેં પાડતા સાપો છોડ પેલા તમે એટલે શું તમારું લેવા લે ઊંચું રહેવાનું એલા પણ શું થયું એમ તો કહો આપણા ગામમાં પેલો નમૂનો આવે છે ને એને અમદાવાદ ફરસી લઈને આવ્યો છે મોજ ફરસવા લઈને ગયો ને તો ફાયદો પડે બીજું કોઈ નહીં પછી પેલા ચિયો ફરસી વાળો આવ્યો પાછો અલા આવ્યો છે બેઠો છે મરેલા મરદા કોઈ બેઠું છે હોય એને સમજાવ ને ક્યાં તેને શું કર્યું મરેલા મરદા જેવો છે બેહી રહ્યો છે તમને શું કર્યું અલા, આપણને થાપ આવે આપણા ગામ વાળાને વગર ઓખે
અહીંયા ઉપર પેલા સમજાઈ દેજો પેલા ડોહલા મારા ઝપટેમ છોડે ને તો ભોડું ફોડી નાખો મારી માની સોગન ક્યાં ડોહલા અહીંયા એક શેખડી ભાખરી છે કાળો કોટ છે અને ફરસી છે હાથમાં. ફરસી છે હાથમાં મને હે માર્યો બરોબર નો એ કોળી ઓય. ફરસી બે બાજુ છે અરે લેબડે બેઠો તો પેલા હાથ તો છે રહી ગયો. કોણ આવો આપણા ગામમાં પાછો ખોવાઈ જાય તને ખબર ના હોય તો કહી દ્યો. એ વાગ્યો, વાય અને ઉપર તું સાઈડ મારે કોણ કોળી કોણ વેચતું તું ડોહો બનતા વેચતા. એ પરવાર એ યાર, આપણે ઝાકળ. છેતરી ગયો એ રામન શું છે એટલે એક મગજ મારું ખરાબ થઈ અરે ગયું ભરો ભરો લ્યા ભરો વાત કરું છું ભરો શું છે આપણે આ પેલો તને તને ખબર છે તઈને તને માર્યો છે અને તને કોઈ માર્યો મન? મને માર્યો મન ના મારે યાર, તમે વાત કેમ કરતા હતા ગળાઈ છો મંદાડ મુઈ ફાર્મસી તો ખબર છે એની ફરસી લઈ બરે બંધ તમે સ્વાડ્યો ચમ હોય આર્યા શું કહેતા હતા તમને આર્યા કાળાજી આઈ આ કો કે ફરસી વાળો થાપો છોડ ફરસી વાળો તો ઘુમાઈ ઘુમાઈ મારું ખાલી વાહ, ઝપટે સડે ને યાર. તો પંડ્યા યાર આપણે ના ઘુમે ઘુમે મારે એનું શું અલા એ પણ આ જેમ ખેલ કરી રહેલા બરો પાણી લાવ બે ભોન થઈ ગયા આલે ને આલે પતરા સોળી સોળીને લ્યા કાળા પણ તમે તો જતા બંધો. રહ્યા. એ કાળે પેલા મારવાનો હે યાર તઈ જો એટલે પણ તપી તો હાથે ને હાથે જ મરી જો યાર યાર ધોકા કાઢો ના ચાલે હવે પેલાની માર ખાઈ ખાઈને આયા છે રવા દો હવે શું લે અલા અરે કોક આરા બધા ઊંધો કરવાના છે આજે આ ધોકા લેવા ઉડ્યા પણ અલ્યા ના મેલો ગમે થાય વાધી ના કોઈ ગાતા પાડ ઉપર એના ફરસી તો હું હાથમાં મેલાય અરે કઈ ના મિલું પેલા ડોહે મને ઓમ મારે ટાપટ મિલવાન નહીં આજ તો મિલવાન નહીં એટલે કાયદેસર મિલવા થતો નહીં જવા દે પાત્રો મારો થંગત કરો લે અરે અલ્યા બીજું કોઈ મળતા નહીં હવાર ન ગોતું અને એને પાછી પેલી પ્રોબ્લેમ છે કે માથા બાથા કોઈ વાજી જાય છે ને તેને માં હવે પછી ફરસી દાદા થઈ ગઈ હવે ગોતવા જવું પડશે પેલે ગોતી હવે આગળ જઈને વાત આઈ જાય છે હવે આઈ જા તને હવે તારી મોત પોકારે છે આઈ જા લાગે લ્યા કેમ ભેગા થયા એટલે તઈ બધા હોય કોઈ? સાઈડ માં જા સાઈડ માં કાલે હાલ મારો જમીન લ્યા તારવા લઈને આયા ચાલ કે હંગાત તને મારે એટલે પણ ઉભા એટલે પૂછવા તો જો એકદમ ના છે ડાયરેક્ટ જો. મારવા ચો આયા એ હતા એ વડી હાલ તમે તો મન લાગે ફટાકડી. એ વાત કો ઉભારો માર વાત ઓપડો મન લાગે તમારો ચોક ડખો થઈ ગયો ના ના ફટાક ખીલી ફટાક ફટાક ખીલી ખેલા આપણે વડીલ ફટાક ખીલી એટલે તમે ઓય આયા છે બધા લાકડીઓ એકદમ સ્પેશિયલ ફટાક ખેલવા સ્પેશિયલ પટાક પટાકા ખેલો. તમારે હવે. પેલા પૂછો ચોયના ફટાક ખેલવા સીધો નહીં પૂછો તમે પટાક ખેલો ફટાક ખેલવા નહીં. આડા ધડે શું કોક લેવા દેવા પેલા મોણા બેઠા બેઠા મારીને જતા રહે હા બેઠા લાકડ ફરસી ગયા હે કાકા બધું કાપી નાખું એ અરે ફરસી ભાઈ હવે મારે જ જો માતાના હવે ફરસીની. મજબૂત થવું પડશે હે ફરસીની માતાની ચોગન શું તારે હા કોઈ નહીં માતાની ચોગન મરવા દો માતાની છન મરવા દો બધાને મરવા દો નહીં જાવ પછી છેલ્લી વાર એન્ટ્રી મારો બંકો તો સાઈડમાં સાઈડમાં એ બીજાને પકડી એક કે આગળ આવતા માતાની ચોગન ને કે અરે જો હાલ બારો હાલ બારો ધ્યાન ખાને નહીં પટાઈ ના પટાઈ ના મૂકો ફ્લેટ. એ કાકા હવે છોડજો ને આરો નહીં મગજ વાને હવે શેટા રહેજો તમે અરે કાળાય તમે આમ કરા એટલે હમણાં મેં તો વિલેજમાં અલા, એ તમે જે પણ તમે શું ખેલો છોડ દો એ લાગી આથી વડીલ
અરે રવા દે, મારી ઉપડી જા લાકડી. મારી લાકડી ઉપડી જાય માં. એ હાલ બારો તમે એક મિનિટ કાઢે લે પણ તમે લાડવા વાળી નથી કરો હાલ બારો લે ભાવ કાકા જોઈ આયા તમે અમે અમારા માણસને ગોતવામાં આવ્યા તો. આ તમારા ઓળખાણમાં છે આ મારો મોટો ભાઈ છે. અલા તો ચમ હોય ને આ મકા મેલ લીધા તમે આ મકા એને થોડું મગજનો પ્રોબ્લેમ હે ને. ઓ જાણે એક થાપ જ ના મારે. છોડું માતાની સોગંદ છે. હા હા એ હાલ બારો હવે. શાંતિ રાખો. આ કોણ હે બધા? તારા દુશ્મન. તારા દુશ્મન. અલા મારા દુશ્મન ચોથી હોય યાર બોલો. હાય, આટલો હરાટો તું અલા, આ તો હાલ ચેવી પેલી ભમાવટ હતા ફરસી ગાળાને હમણાં કાપી નાખો કોઈને પ્રોબ્લેમ શું મોટા ભાઈ આમ ખબર છે તમને? કોઈને છે ને મગજમાં જાણે આપણે થાપ છોડો ને તાણે બધું ભનમાં આવે ને કોઈ કોઈ ખબર ના ના બનાવ મત ના કર હું ચેક કરું બારો. ચેક કરો એ, એ, થાપ છોડો એ, તમે. અરે પાડો છોડી. એ વળી શું કોઈ કર્યું કોઈની ભાળી નહીં જ છે આ તો. એટલે આ વન મગજ હમણાં તરત પેલું થઈ જાય. એવું આ ભાડે હું ચેક કરી ઓય. અરે તમે રહેવા દો હમણાં વધારે કરશો તમે. હું કહું છું વડીલ હું તમને કહું છું. અને જાણે મગજમાં આપણે પેલું જાજો જાજો અરે આ હમણાં હું કહું છું. શું હતું? કોઈને મગજ હું તો યાર આ બધા શું જો લાકડીઓ લઈને ચમ આયા હે? તમે જો હા, એટલા વડીલ. હઉ. વડે છે ને. જોઈ ને. બાર ગામનો મોટો બાર આવું ગામનો. મેં આવો શું છે આ બધું યાર? શું હે આ બધું? અલા રમેકડા જેવા મોણસને તમે હોય મારવા ઉડી ઉડી ના આવરા એટલે આર્યા બધા મને મારવા આયા હતા? ના તમને મારવા નહીં તો તમે બીજે માર્યા પછી ઝઘડો બધાને તમને મારવા આયા. મી માર્યા બધાને? તો શું? તમે એક તો હું ચાંદનો કૂતું ને ચો ફરો. ઓવે કોઈ મગજ શીખી આવું છે નોનપણનું હે એટલે નોનપણનો દવાખાને બતાડ્યું. એ તો કોઈ અલગ બિલગ કરાવતું ને. ચીલા જાણીને માથામાં વાગે છે કે કદાચ તમે થાપ બાપ છોડી દે ને વધારે મગજમાં તો વળી એને પેલું રૂપ બીજું કરી દે. એટલે આચી થઈ ગયું પાસે એટલે હોય આયા અમારા ગામમાં. આ નોનપણ મને વાજેલું છે હું પડી ગયો તો લેબડા પર. એટલે વળી કોક વાજી છે તાના નહીં તમે છોડી તું કોઈ. સવારમાં જાણી એરિયા ઉઠ્યા હતા ને તાણે ઘર નેનું છે એટલે વાજેલો ઠોકો વાજેલો. એ એટલે ઈ ફરસી દાદા એ, જીઓ હતો. ફરસી દાદા જીઓ હતો. હું ના હોય હું ના હોય. અમે કહો છો નહીં કરતા વડીલ. હાસી વાત હા, તો પછી. અલા ચિયો જઈને લપકા કરી આવે ઘડીક થાય ને અરે હમણાં એકે ની ઉભારો હમણાં બગડ્યો તો. હા જો મને ઉભારો. વડીલ તમારા પાસે લઈ જો હાસી. બાપરે જમે કર્યું છે જમે કર્યું મારે તો હાથ લઈ આ જાઓ. તો વળી કીધું આના આના વાર બીજું રાખતા કોઈ રહો તમે હોય. હોય. હું એની વરદ રાખું આ હવારમાં ઘંટા? જોતો આવું. શું આ થયું? ફરસી બીજી હાથમાંથી લઈ લો ને કિયાક ને કાપી નાખી ને તો ફરસી હોમે લઈ ઉપાધિ ફરસી કરો. શું થયું કંટાળ? શું થયું? કોઈ નહીં તો વાત કરતા હતા તો આજે બધા ભેગા થયા ધોકા લઈને જો ડખો થયો? પેલા ગાવડા આવ્યા હતા શેતરમાં ગાવડા એ ભાવ બંધ ગાવડા એ આવ્યા? બંધ બંધ વડીલ તો આ તો ફેન લઈને જાઓ મેં વાત મારી રીતે કરી લે હવે બીજું કોઈ નહીં, હા હા, રોડ. તમે હેડો. આ ફટા મેઠાડ બધા આવું જોઈ તો જાઓ. કર્યું તો તમારા ભાઈને ખમણ બધા ચાંદા એટલે આપણે હેડો ને કદી બધું હલવાય કેસ થાય એટલી વાત તો કલે રે પુરિયા